બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે આજે થરાદ પોલીસ સ્ટેશનની વાર્ષિક નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનો, મીડિયાકર્મીઓ અને નાગરિકો સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો। લોક સંવાદ પોલીસની કામગીરી અંગેના પ્રતિભાવો, વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ થયા હતા। એસપી સુબેએ ખાતરી આપી હતી કે રજૂ થયેલા તમામ પ્રશ્નો અને સૂચનો પર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તેમણે થરાદ પોલીસ સ્ટેશનની કામગીરીને સંતોષકારક ગણાવી હતી। નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને અન્ય વહીવટી બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા એસપી સુબેનું સન્માન કરવામાં આવ્યું હતું। એસપી સુબેએ આવનાર સમયમાં વાવ થરાદને નવો જિલ્લો બનાવવાની પ્રક્રિયા અંગે પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી। તેમણે નવા જિલ્લાની તમામ પ્રજાજનોને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે ખાતરી આપી હતી કે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી ચાલુ રહેશે। એસપી સુબે હાલમાં ચાલી રહેલા નવરાત્રિ ઉત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને ખાસ કરીને થરાદ પોલીસની કામગીરીને બિરદાવી હતી। પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ હું થરાદ પોલીસ સ્ટેશનમાં અને વિસ્તારમાં પધાર્યો છું। તે નિમિત્તે લોકસંવાદનો બહુ સારો કાર્યક્રમ થયો। લોકો તરફથી, આગેવાનો તરફથી, મીડિયાના મિત્રો તરફથી જે પણ સૂચના સુઝાવ રજૂઆતે અથવા જે પોલીસના કામગીરી પ્રત્યે પ્રતિભાવ હતો તે જાણવા મળ્યો। જે પણ કાર્યવાહી છે, જે પ્રશ્નો છે તેના ઉપર આવનાર સમયમાં થઈ જશે। થરાદ પોલીસ સ્ટેશનની કામગીરી બહુ સારી છે, આ પ્રમાણે તમામ તરફથી પ્રતિભાવ મળ્યો છે। આગળ ઉપરથી પણ આ જોવામાં આવશે। ઇન્સ્પેક્શન દરમિયાન તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને તમામ બાબતોની ચકાસણી પણ થશે। આવનાર ટૂંક સમયમાં જે વાવ થરાદ જિલ્લો બની રહ્યા છે તેના માટે પણ જરૂરી સૂચના પોલીસ સ્ટાફને આપવામાં આવેલ છે અને તમામ જે પ્રજાજનો છે અને નવા જિલ્લાના જે વાસીઓ છે તેને પણ હું અભિનંદન પાઠવું છું નવા જિલ્લા માટે। આવનાર સમયમાં પણ પોલીસ તરફથી સારી કામગીરી થશે। જે નવરાત્રિ ઉત્સવ શરૂ છે તેમાં પણ બહુ સારી રીતે સુરક્ષાના વાતાવરણમાં અત્યારે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને થરાદ પોલીસ સ્ટેશનના કામગીરી શરૂ છે, તે બદલ હું પોલીસની કામગીરીને પણ બિરદાવું છું।